विद्यार्थी मित्रों नमस्कार। श्री एसर विद्यालय द्वारा संचालित ए लर्निंग प्रोग्राम में हूँ आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 विषय गणित चेप्टर नंबर 14 एम छेल्ला लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपणे एमां 14.1 स्वाध्याय पूरुं करेलुं, जेमां थोड़ा घणा दाखला मैं तमने आपेला एटले के आकृतिवाळा जे हता ए तमने प्रेक्टिस माटे आपेला। हवे शरूआत करवी छे स्वाध्याय 14.2 नी, परंतु एनी पहेला थोड़ी एवी थियरी छे जे 14.2 मां आपणे खास महत्वनी छे, तो एनी माटे थोड़ी चर्चा करीए। आपणे वस्तु एवी छे के तमे घड़ियाळ जोयेली छे, घड़ियाळना कांटा जोया छे, कई दिशामां फरे छे, तो कि जे दिशामां फरे छे ने आखे आखो आपणे जे परिभ्रमण जे फरे छे आपणे एने परिभ्रमण कहीए छीए, बराबर। अहींया आपणे एक एवी ज वस्तु जोवानी छे, परिभ्रमणीय समिति। तो परिभ्रमणीय समिति शुं छे एना विશે થોડીક, तो परिभ्रमणीय केंद्र कयुं कहेवाय? समिति तो आपने बधाने खबर है कि समिति कोने कहेवाय, तो कि एक जे बीजो પડછાયો देखातो होय एने समिति कहेवाय, बराबर। પછી આપણે જોઈએ કે જેને જે આપણે ધારો કરી છે સામે ઊભા છે, આપણા જેવું પ્રતિબિંબ સામે દેખાય છે, બરાબર, તો એ સમિત ગણાય છે। આપણે એવી રીતના સમજી ગયેલા છીએ। તો હવે એના વિશે થોડીક આગળ માહિતી કે જે વસ્તુ આખું ગોળ ફરે છે, ઘડિયાળની દિશામાં ફરે છે, બરાબર, તો એ કેવી રીતે ફરે છે, શું છે? તો કે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એક જ દિશામાં હોય છે, બરાબર। તો એની સિવાય પછી પાછળ બીજી વાર ફરી જોઈ શકાય કે વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેનો કદ કે આકાર ક્યારેય બદલાય નહીં। તમે જુઓ તો ઘડિયાળનો કાંટો જે ફરે છે તેમાં ઘડિયાળનો કાંટો નાનો મોટો ક્યાંય થાય છે ના, ખાલી સમયમાં ફેરફાર થાય છે, બરાબર, પણ આપણે ફરવાની વાત છે એટલે સમયનું મહત્વ આવશે નહીં એમાં। બીજી વાત કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, તો પરિભ્રમણ કોઈ નિશ્ચિત એટલે શું, કોઈ એક બિંદુએથી ઘડિયાળના કાંટા જો વચ્ચે ત્રણ કાંટાનું કેન્દ્ર હોય છે, બરાબર, તો નિશ્ચિત બિંદુએથી જ્યાંથી એ બિંદુએથી ફરે છે ઘડિયાળનું અથવા પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુથી થાય છે, તે પરિભ્રમણ જે થાય છે એના કેન્દ્રને શું કહેવાય છે? તો કે બિંદુને પરિભ્રમણીય કેન્દ્ર કહે છે, પરિભ્રમણ કેન્દ્ર કહે છે અથવા પરિભ્રમણીય કેન્દ્ર કહે છે। બે રીતે લખવું એટલે લખી શકાય આપણે, બરાબર। એના પછી બીજું જોઈએ આપણે, તમને એના જ વિશે બીજી કંઈક માહિતી આપેલી છે કે પરિભ્રમણ જ્યાં જ્યાં વળાંક વળે છે, જો ધારો કે આપણે ઘડિયાળ વિશે આગળ સમજી ગયેલા છીએ, બરાબર, તો ઘડિયાળમાં મેં તમને 4 ભાગ પાડીને બતાવેલા, એક 12, નીચે 6, સાઈડમાં 3, એક બાજુ 9, બરાબર। તો અહીંથી લઈને અહીંયા 3 પહોંચે છે તો ત્યાંથી એને વળવું તો પડશે, બરાબર, અથવા એક કલાકે એને વળવું પડશે, એક મિનિટ એને વળવું પડશે। તો એ જે વળાંક વળે છે એને શું કહેવાય? તો કે પરિભ્રમણીય અથવા તો પરિભ્રમણ દરમિયાન વળાંકનો જે કોણ બને છે એટલે કે વળાંકના કોણને પરિભ્રમણીય કોણ કહે છે, એટલે આપણને માહિતી મળી જાય। બીજું કે કોણ તો આપણને ખબર પડી, હવે જોવાનું એ છે કે આખું જ્યારે સંપૂર્ણ પરિભ્રમણ પૂરું થાય છે, બરાબર, ત્યારે તો કે ત્યારે 360 અંશનો ખૂણો બને પૂરેપૂરું, પણ અર્ધ વળાંક વળે તો એટલે કે અર્ધ વર્તુળ થાય તો 180 અંશનો થાય। હવે આખા પરિભ્રમણના ચોથા ભાગને તો કે 90 અંશનો ખૂણો બને, એ આપણે આગળ બધું જોઈ ગયેલા છીએ, બરાબર। હવે એના વિશે કે જો પરિભ્રમણ પછી બરાબર જેવી જ એટલે કે જે વસ્તુનું તમે પરિભ્રમણ કરો છો એના જેવી જ તમને બીજી વસ્તુ દેખાય, બરાબર, એના જેવી જ વસ્તુ દેખાય તો આપણે કહી શકીએ કે તે પરિભ્રમણીય સમિતિ ધરાવે છે। ધારો કે ઘડિયાળ છે, આપણે સાદી ઘડિયાળ એમને દોરીએ છીએ, બરાબર। હવે તમને જે ખૂણો છે ધારો કે આપણે આવી રીતના દોરતા જઈએ એને સમજતા જઈએ એટલે આપણને ખ્યાલ માહિતી મળી જાય। ધારો કે આપણે આવી રીતે દોરીએ છીએ, આ ઘડિયાળ છે, બરાબર, ધારો કે આપણે દિશા સ્વરૂપે તમને દર્શાવેલું। હવે આ વસ્તુ જે છે એ કાંટો જે છે એ અહીંથી આમ ફરે છે, અહીંયા પહોંચે છે, તો આ કાંટો ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે, આ કાંટો અહીંયા પહોંચશે, આ કાંટો અહીંયા પહોંચશે, એટલે આવી રીતના એનું
પરિભ્રમણ ચાલુ રહેશે, આયનનું પરિભ્રમણ ચાલુ રહે, બરાબર. તો એનો મતલબ શું કે આ જેવો ભાગ છે એવો ભાગ અહીંયા ગોઠવે છે, આ ભાગ અહીંયા ગોઠવી જાય. તો જે બાજુ પરિભ્રમણ ફરે છે, પરિભ્રમણ કરે છે, તો એના જેવી જ વસ્તુ દેખાય છે, બરાબર. આ ભાગ અહીંયા પહોંચી જાય તો આપણને વસ્તુ શેમ લાગે કે એમનામ જ પડ્યું છે, બરાબર, એવી જ વસ્તુ લાગે. તો એના જેવી જ વસ્તુ પરિભ્રમણ થવા છતાં એના જેવી જ વસ્તુ દેખાય તો એ પરિભ્રમણીય સમિતિ ધરાવે છે એવું કહેવાય, બરાબર. એના પછી બીજી વાત કરીએ કે કોઈ પણ આકૃતિને, કોઈ પણ આકૃતિ હોય કે કઈ પણ વસ્તુ હોય તો 360 અંશ પરિભ્રમણ આપતા જે પરિણામને અથવા તો પરિભ્રમણને ખૂણો આકૃતિ જેવી જ દેખાય, જે ખૂણો છે, ખૂણાની વાત છે, ખૂણો આકૃતિ જેવી જ દેખાય તો તેને શું કહેવાય તો કે તેને દેખાય તેને પરિભ્રમણીય કક્ષા એટલે કે પરિભ્રમણીય સમિતિની કક્ષા કહે છે. એ તમને લખાય છે એટલે થોડીક વધારે માહિતી મળશે, બરાબર. લખાવી છે પાછો બીજી વાર સમજાવતો છે. એના પછી ચોરસ છે, ધારો કે આપણે વાત કરીએ છીએ ચોરસ છે, તો ચોરસમાં આપણે ખબર છે કે 4 સમિતિ રેખા હોય, બરાબર. તો આપણે જે ખૂણાની વાત છે એની પરિભ્રમણની વાત છે તો અહીંથી આમાં ફરશે, આ 90 અંશનો ખૂણો છે તો આ ભાગ ક્યાં પહોંચે, અહીંયા આવશે તો આ 90 અંશનો ખૂણો થાય, આ 90 અંશનો ખૂણો થઈ જાય, આ 90 અંશનો ખૂણો થાય, ત્યારે આ ભાગ અહીંયા પહોંચે, આ ભાગ અહીંયા પહોંચે, આ ભાગ અહીંયા પહોંચે. આની વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ છે. તો આનું માપ કેટલું હોય તો કે 90 અંશનું માપ હોય. અને આમાં સમિતિની કક્ષા કેટલી હોય 4. હવે આપણને ખબર સમિતિની રેખા આમાં 4 છે તો આમાં 4 જ કક્ષા હોય. કક્ષા 4 કઈ રીતે, કારણ કે 4 ખૂણા પડે છે એટલા માટે, બરાબર. ચલો હવે થોડુંક આપણે લખતા જઈએ ને થોડુંક સમજતા જઈએ, જેમ તમે લખશો તો થોડીક વધારે માહિતી મળશે, બરાબર. તો ચલો એને જોતા જઈએ સાથે સાથે. વાત છે આપણે પરિભ્રમણીય સમિતિની, બરાબર. તો આપણે પોઈન્ટ પાડીશું પરિભ્રમણીય સમિતિ. તો પરિભ્રમણીય સમિતિમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો જ પોઈન્ટ એક જોઈ ગયા. શું જોયો તો કે ઘડિયાળની કાંટાની દિશામાં જ, કઈ દિશામાં તો કે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એક જ દિશામાં થાય છે. તો આપણે લખી શકીએ ને કે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એટલે કે જે ફરે છે એટલે કે પરિભ્રમણ એક જ દિશામાં હોય છે. એ આપણને માહિતી ખબર છે, જે આપણે સમજી ગયા, બરાબર. એના પછી બીજી માહિતી, વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે એટલે કોઈ પણ વસ્તુ ફરવાનું શરૂ કરે ત્યારે એનો આકાર કે કદ બદલાતા નથી. તો લખી શકાય કે વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેના કદ કે આકાર બદલાતા નથી. આટલી આપણને માહિતી ખબર પડી ગઈ. યાદ રાખજો, હજી પાછું એક બે વાર હું સમજાવતો જઈશ, પણ યાદ રાખો છે પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુએથી થાય છે. એટલે જ્યાં પરિભ્રમણ ફરવા શરૂ કરે, ધારો કે અહીંથી ગોળ આમ ફરવાનું શરૂ કરે તો એનું બિંદુ એક નિશ્ચિત હોય, અહીંયાથી ગોળ ફરવાની શરૂઆત કરે, જેમ ઘડિયાળનો કાંટો તમે જોવો છો, બરાબર. તો લખજે કે પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુએથી, પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુએથી
થાય છે। આ તો આપણે ખબર કે નિશ્ચિત બિંદુઓથી થાય છે, બરાબર। તો એના પછીની માહિતી આપણે જોઈએ કે એ તો ખરું, તો એને શું કહેવાય, તો કે તે પરિભ્રમણીય બિંદુને, અથવા તો તે બિંદુ, સીધું લખીએ આપણે કે તે બિંદુને શું કહેવાય, તો કે પરિભ્રમણ કેન્દ્ર કહે છે। તો લખી શકાય સીધું, તે બિંદુને કેન્દ્ર કહે છે, બરાબર। આપણે જો તમારી પાઠ્યપુસ્તકમાં છે, તમે એમાં જોતા જાઓ એટલે તરત તમને ખ્યાલ મળશે શું લખેલું છે। જો પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુએ થાય છે, આ નિશ્ચિત બિંદુને, એટલે એ જે બિંદુ છે એ બિંદુને શું કહેવાય છે, પરિભ્રમણ કેન્દ્ર કહે છે। હવે બીજું કે પરિભ્રમણ દરમિયાન જે વળાંક વળે છે, બરાબર, એને શું કહેવાય, તો જો પદ્યમાં નીચે લખેલું છે કે પરિભ્રમણ દરમિયાન વળાંકના કોણને પરિભ્રમણ કોણ કહે છે। તો લખી શકાય પાછું, તો લખો, એક પોઈન્ટ આપો કે પરિભ્રમણ દરમિયાન વળાંકને શું કહેવાય, તો કે પરિભ્રમણ કોણ કહે છે, બરાબર। વળાંકને પરિભ્રમણ કોણ કહે છે। હવે એમ કીધું, જો આખો વળાંક વળે, મેં તમને હમણાં જ સમજાવ્યું, આખો ઘડિયાળનો એક રાઉન્ડ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે એને શું કહેવાય છે, તો કે 360 અંશનો ખૂણો। તો આપણે સાથે સાથે એ પણ લખતા જઈએ, આપણને માહિતી મળતી જાય, બરાબર। આ સમજો, ભલેમાં વાર લાગે પણ ખબર પડી જશે એટલે તમને સ્વાધ્યાયમાં વાંધો આવશે નહીં, બરાબર। જો સંપૂર્ણ વળાંક વળે, સંપૂર્ણ વળાંક તો 360 અંશનો, અડધો વળાંક વળે તો 180 અંશનો। પછી જો તમારે પાઠ્યપુસ્તક બીજું આપેલું છે કે અને ચોથા ભાગનો, એટલે આખા વળાંકના 2 ભાગ કરો, એનો બીજો અડધો ભાગ કરો, એટલે કે ચોથા ભાગનો થયો નો, અને ચોથા ભાગના વળાંક 90 અંશનો હોય, એ આપણને માહિતી ખબર છે, જો લખેલું છે 90 અંશનો છે। આ પરિભ્રમણ ઘડિયાળની કાંટાની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છે। ઘડિયાળની દિશામાં હોય અથવા તેની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર। તો આપણે કોઈ પણ રીતે લખી શકીએ છીએ, બરાબર। લખી શકાય કે આ જે વળાંક વળે છે તે, બરાબર, તો કે આ પરિભ્રમણ ઘડિયાળની દિશામાં, આ પરિભ્રમણ ઘડિયાળની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં હોય છે। આપણે ટૂંકમાં લખીએ છીએ એને। એના પછી જો તમને બીજું આપેલું છે કે જો પરિભ્રમણ પછી વસ્તુ બરાબર જેવી જ દેખાય, તો લખતા જઈએ સાથે સાથે, જો પરિભ્રમણ પછી વસ્તુ બરાબર જેવી જ દેખાય, વસ્તુ પરિભ્રમણ ફર્યા પછી વસ્તુ એના જેવી જ જો આપણને દેખાતી હોય તો શું કહેવાય, તો આપણે કહી શકીએ કે પરિભ્રમણીય સમિતિ ધરાવે છે। દેખાય તો આપણે કહી શકીએ કે તે પરિભ્રમણીય સમિતિ
ધરાવે છે, એટલે આપણને એકદમ ક્લિયર માહિતી મળી જાય. જો બરાબર, એના પછી બીજી વાત કરીએ કે પરિભ્રમણીય સમય કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ આપતા તે જે અથવા તો જે ખૂણો પરિભ્રમણ અથવા પરિભ્રમણને ખૂણો આકૃતિ મૂળ જેવી દેખાય, આપણે લખતા જઈએ એટલે ખબર પડતી જશે. બરાબર, કોઈ પણ સમજો, જો એ પોઈન્ટ તમારે સમજ, તમારું પાઠ્યપુસ્તક ખોલો, એમાં તમને આપેલું છે. જો કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ આપતા છે લખેલું, જોવો તો કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ આપતા જે પરિભ્રમણને જે પરિભ્રમણને ખૂણે આકૃતિ મૂળ જેવી આ ખૂણે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને શું કહેવાય છે? તો જો લખેલું છે તેને પરિભ્રમણીય સમિતિની કક્ષા કહે છે. તેને પરિભ્રમણીય કહેવાય છે અથવા તો કહે છે. બરાબર, એના પછી છેલ્લી વાત કરીએ ચોરસની. જો ચોરસની આપણે ઉદાહરણ તરીકે આવે કે ચોરસની પરિભ્રમણીય સમિતિમાં, તો કે પરિભ્રમણીય કેન્દ્ર શું હોય? તો કે પરિભ્રમણીય કેન્દ્ર ચોરસનું કહે છે અથવા ચોરસનું કેન્દ્ર છે. બરાબર, પરિભ્રમણીય કેન્દ્ર કયું? તો કે ચોરસનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર હોય. લખી શકાય કે ચોરસની પરિભ્રમણીય સમિતિમાં, ચોરસની પરિભ્રમણીય સમિતિમાં, તો કે પરિભ્રમણીય કેન્દ્ર પરિભ્રમણીય કેન્દ્ર કયું છે? તો કે ચોરસનું કેન્દ્ર છે. ચોરસનું. એમાં પરિભ્રમણીય કોણ કેટલા અંશનો હોય? તો કે ખબર છે, પણ કે પરિભ્રમણીય કોણ 90 અંશ છે. હવે એમાં સમિતિની કક્ષા કેટલી હોય? તો આપણને પહેલા હમણાં મેં સમજાવ્યું હતું કે તેમાં સમિતિની કક્ષા 4 છે. કારણ કે ચારે બાજુ તમે ફેરવો તો તમને ચારે બાજુ સરખું દેખાય. બરાબર, જો તમને એક ઉદાહરણ એવું પણ આપેલું છે, અહીંયા તમારે દોરો તો દોરી શકાય ખરું. જો આ એક ચોરસ આપણે દોરીએ છીએ, બરાબર, જો નાના એવા ચોરસ દોરું છે એટલે આપણને ખબર પડી જાય. બરાબર, જો અહીંથી આ બધા ચોરસ દોર્યા છે મેં. આપણને માહિતી શું કામ કેવી રીતે મળે છે એને આપણે આધારે વાત કરી છે. પહેલા તો આ ભાગ અહીંથી આમ ફરે છે, આ 90 અંશ. બીજામાં આ જ ભાગ નીચે આવ્યો તો અહીંથી પાછો આ ભાગ ક્યાંથી અહીંથી આમ ફરે છે. પછી આ ભાગ પાછું ફરતા ફરતા ક્યાં આવે છે? તો કે અહીંયા બાજુ આવે છે, એ ભાગ અહીંયા ફરે છે. પછી એ ફરતા ફરતા ભાગ પાછો ક્યાં આવે છે? ઉપર આવે છે. તો પાછો હતો એની આખો સર્કલ પૂરો જોડો, અહીંથી આમ, પછી આમ, પછી આમ અને પછી આમ છે. તો આખું જ્યારે વર્તુળ વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે ત્યારે શું બને છે? પરિભ્રમણીય કેન્દ્ર તરીકે આખું બને છે. બરાબર, તો જુઓ તો અહીંયા પણ આવી રીતના આપેલું છે. કારણ કે અહીંથી આખું જ્યારે ફરે છે ત્યારે આખું આપણને સમજાય છે કે આખું પરિભ્રમણીય કોણ પૂરો થાય છે. બરાબર, આપણે આના આધારે જ આખી માહિતી પૂરવાની છે, તો જ આપણને સમજાશે કે આપણે આગળ કેટલું સમજ્યા અને કેટલું ન સમજ્યા. ફરી એકવાર ફરી પાછું આખું રિપીટ કરી લઈએ એટલે આપણે થોડીક માહિતી વધારે મળી જાય. જો સમજો પરિભ્રમણીય સમિતિ, તો કે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એક દિશામાં થાય છે, એક જ દિશામાં થાય છે, એ આપણને માહિતી ખબર છે. બરાબર, એટલે આપણે એને બહુ બહાર નથી આવતા. આપ ખબર કે ઘડિયાળને એક જ દિશામાં કાંટો ફરે. વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેના શું નથી બદલાતું? તો કે કદ
કે આકાર બદલાતા નથી. યાદ રાખજો, શું બદલાતું નથી? તો કે કદ કે આકાર બદલાતા નથી. એના પછી પરિભ્રમણ કોઈ નિશ્ચિત બિંદુએથી થાય તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. ક્યાંથી? તો કે નિશ્ચિત બિંદુએથી જ્યારે થાય ત્યાં. એ જ વસ્તુ કે પરિભ્રમણ દરમિયાન વળાંકને શું કહેવાય છે? તો કે પરિભ્રમણ કેન્દ્ર કહે. પરિભ્રમણ કોણ કહે છે? કેન્દ્ર ઉપર આવી ગયું. એ જ વસ્તુની માહિતી પાછી આગળ કે સંપૂર્ણ વળાંક 360 અંશનો, અર્ધ વળાંક હોય તો 180 અંશનો, ચોથા ભાગનો હોય તો 90 અંશનો છે. જ્યારે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અથવા તો ઘડિયાળની દિશામાં જ જોવા મળે છે. કાં તો વિરુદ્ધ દિશામાં હોય, કાં તો ઘડિયાળની દિશામાં. આપણે જે બાજુ ફેરવી એ બાજુ થઈ જાય. પણ આપણે જાતે ઓલું કરીએ તો બરાબર. હવે જો પરિભ્રમણ પછી વસ્તુ બરાબર જેવી જ દેખાય તો કહી શકીએ કે પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. આટલી માહિતી આપણને ખબર પડી જાય. કમ્પ્લીટ. એના પછી કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ આપતા જે પરિભ્રમણને મૂળ આકૃતિ જેવી તો જો 360 અંશ પરિભ્રમણ આપતા જે આકૃતિ પરિભ્રમણને ખૂણે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને શું કહેવાય? તો કે પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહે છે. આટલી આપણને ખબર પડી જાય. પછી આ તો આપણને ખબર છે કે 4 હોય, 90 હોય, આ ચોરસનું કેન્દ્ર કહેવાય, અને સમમિતિમાં જે આપણને ખબર છે માહિતી મળી જાય. જો તો આટલી માહિતી એકદમ સાવ સહેલું અને કમ્પ્લીટ છે. આના આધારે તમારો સ્વાધ્યાય 14.2 છે. જો 14.2 સ્વાધ્યાય ખોલો. જોયું સ્વાધ્યાય 14.2? એમાં જો પેલું જ તમને એવું કંઈક કીધેલું છે 14.2 ની અંદર કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતા વધારે છે? તો જો સમજાવું છું એના આધારે તમને ઓટોમેટિક આવડી જશે. કેવી રીતે? તો પેલું તો ગોળ આપેલું છે 4 તમને આપેલા છે. તો આપણે આ જ વસ્તુ થયું છે એમાં. જો છે હવે તમને સર્કલ કરીને મેં સમજાવેલો કે આ ભાગ આમ ફરે, આ ભાગ આમ ફરે. તમે ગોળ ઘડિયાળ તો જોયેલી જ છે બરાબર. એના આધારે છે તો ખબર છે એમાં કેમાં સમમિતિની કક્ષા કેટલી હોય? કક્ષા એટલે 4 જે ખૂણા વળે છે એની વાત છે. સમમિતિનો ક્રમ 1 કરતા વધુ તો આપણને ખબર છે 1 ક્યારે મળે? તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો જ મળે બરાબર. અથવા તો સમલંબ ચતુષ્કોણ હોય તો. પણ આપણને અહીંયા રાઉન્ડ ગોળ આપેલું છે તો આપણને ખબર કે 4 સમમિતિની કક્ષા એમાં થાય બરાબર. તો લખી શકાય કે સમમિતિની કક્ષા કેટલી મળે? 1 કરતા વધુ છે તો કે એમાં મળે છે. 1 કરતા વધારે કીધેલું છે બરાબર. પછી બીજો બી સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણમાં સમમિતિની રેખા 3 હોય તો સમમિતિની કક્ષા પણ 3 થાય. કેવી રીતે? કારણ કે આપણને ખબર છે જો આપણે જે આ ગોળ દોરીએ છે એમાં 4 કક્ષા હોય છે બરાબર. 1 2 3 અને 4 ત્રિકોણ આપેલો છે, સમબાજુ છે ત્રિકોણ. તો એમાં જો એક ભાગ અહીંયા હોય, એક આટલો અને એક આટલો, 3 બાજુનો ભાગ થાય. કારણ કે આ ભાગ અહીંથી આપણે દર્શાવેલો છે, આપણને ખબર છે. ક્લિયર? એટલે એક તો એ પણ આવશે, આઈ આવશે. હવે જો સી. પેલા તો સમમિતિ એટલે શું એ ખબર પડે તો તમને ખબર પડે. સમમિતિ એટલે જેવી જ આકૃતિ દેખાવી જોઈએ. જેના જેવી જ આકૃતિ દેખાય તો જ સમમિતિની કક્ષા 1 કરતા વધારે હોય બરાબર. અને આડી અને ઊભી દોરો તો જ 2 થવાની છે. 1 દોરો તો 1 જ રહેવાની છે. તો એમાં કંઈ આપણે 1 કરતા વધુ મળે નહીં બરાબર. ત્રીજી જુઓ, ત્રીજામાં તમને ખાલી એક લીટી અને 2 બાજુ ચોરસ આપેલા છે. તો જુઓ તો એમાં ખાલી તમે વચ્ચે દોરશો સમમિતિની રેખા તો જ તમને દેખાશે. પણ ઊભી સમમિતિની રેખા દોરશો તો તમને દેખાશે નહીં. એટલે સી આવશે નહીં. એના પછી જુઓ તો ડી. તો ડીમાં આડી કે ઊભી દોરશો તો તમને 2 બાજુ દેખાશે. અને ઈમાં તો જેમ તમને ત્રિકોણ આપ્યું તે તમને ગોળમાં ત્રિકોણ કરીને આપ્યો છે. જો 3 ખૂણાવાળો. અને એફસી તમને 4 દર્શાવેલા છે.
તો લખવા હોય તો લખી શકાય. આપણે શું લખી શકાય એમાં? એટલું આપણને એટલી ખબર એમાં પડી જાય કે આકૃતિ એ બી પછી ડી ઈ અને એફમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે. જેમાં સમિતિનો ક્રમ એક કરતાં વધારે, આપણે સમિતિના ક્રમમાં આગળ જોઈ ગયા કે એક સમિતિના ક્રમ કરતાં વધારે શેમાં આવે છે? તો કે જો આપણે એમાં શું સમજ્યા હતા કે ચોરસ હોય, લંબચોરસ હોય, વર્તુળ હોય, સમબાજુ ત્રિકોણ હોય, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, આવા બધા આકાર આપણે સમજી ગયા. તેમાં આપણને ખબર કે એક કરતાં વધારે મળતું હતું, એક કરતાં ઓછું મળતું હતું, એ આપણે બધા સમજી ગયેલા છે, આપણને ખબર પડી જાય. તો આમાં સીધો જવાબ તમારે 14.2 ની વાત છે. સ્વાધ્યાય 14.2 14.2 ની વાત છે. 14.2 ની અંદર આપણને એટલી તો માહિતી મળી ગઈ, બરાબર, કે પહેલો પ્રશ્ન આપણે થઈ ગયો. હવે જો બીજો પ્રશ્ન આપણને શું કહે છે? દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. ક્રમ એટલે કેટલી વખત ફરે છે આપણે જોવાનું છે, બરાબર. તો ખબર છે કે એક જ જો સમિતિની રેખા થતી હોય તો એના 180 અંશમાં જ ફરે. 4 સમિતિની રેખા થતી હોય તો 90 અંશમાં જ ફરે, બરાબર. તો બીજો પ્રશ્ન જોવો તો આપણને એ જ પ્રશ્ન સમજાવે છે એમાં કે જો સમિતિની રેખા, આપણે બીજો પ્રશ્ન કરીએ એટલે થોડીક વધારે માહિતી તમને મળશે, બરાબર. ચાલો થોડીક સમજાવી દઉં પછી તમને આગળનું ચાલુ કરીએ આપણે. સ્વાધ્યાય 14.2 એનો પહેલો પ્રશ્ન થઈ ગયો, બરાબર. બીજા પ્રશ્નની વાત કરીએ. બીજા પ્રશ્નનો આપ્યો છે આપણને એ. આપણને આકૃતિ કંઈક આવી રીતે આપે છે. જો આવી રીતે એના વચમાં તમને એકદમ ચોકડી કરીને આપેલી છે, હું માનું ત્યાં સુધી આ એકદમ ચોકડી કરીને તમને આપેલી છે અને તમને પૂછે છે કે તમે કઈ રીતે ફરે છે અને કેવી રીતે ફેરવો છો, બરાબર. તો જો આપણને એટલી ખબર પડે કે આ જે આકૃતિ છે ને, આકૃતિમાં આટલી જ બાજુ ખાલી ફરે છે. જો અહીંથી લઈને આટલો જ ભાગ ફરે છે, આખે આખો ભાગ ફરે એટલે માપ કેટલું મળે? 180 અંશ, બરાબર. બીજી વાર આપણે એને સમજીએ તો આવી રીતે થાય. આ એક વખત તો અહીંથી આમ ફરી ગયો, એ આપણે ઉપરની માહિતી મળી ગઈ, બરાબર. પણ હજી ભાગ પાછો હવે અહીંથી આમ ફરે છે તો આ 180 અંશ થાય. જો તો આમાં 180 અંશ, આ બીજો, તો કેટલી સમયની રેખા હોય આમાં? એક જ હોય ને, કારણ કે વચમાંથી એક સમયની રેખા હોય, પણ કેટલી રેખામાં ફરે છે? તો કે 180. અને કેટલા ઓલા થાય છે? તો કે 2 જ ભાગ પડે છે, એટલે 2 સમિતિનો ક્રમ જણાવવાનો છે, બરાબર. તો સમિતિનો ક્રમ કેટલો થાય છે આમાં? તો જોવો તો લખી શકાય કે આકૃતિ 1 માં જણાવ્યા મુજબ આપણે કઈ પણ વસ્તુ લીધું નથી, બરાબર. ખાલી સમજાવ્યું છે કે આને આમ ફરે છે અને અહીંથી આમ ફરે છે. સમિતિનો ક્રમ લખવું એટલે કે તેની પરિભ્રમણીય કક્ષા કેટલી અને એનો ક્રમ. તો કે લખી છે કે પરિભ્રમણીય કક્ષા કેટલી છે? 2 છે, કારણ કે 2 વખત ફરે છે. એક વખત આમ ને બીજી વખત આમ, 2 જ ખાલી ફરે છે. માપ કેટલું મળશે? તો કે 180 અંશનો વળાંક છે. જો આ રીતે બધી માહિતી આપણે લખવાની છે. ધારો કે બીજું તમને આપેલું છે, જો બીજામાં બી છે, જો બી માં તમને આવી રીતે ક્રોસ ગુણાકારની મોટી નિશાની આપેલી છે અથવા ચોકડી આપેલી, આવી રીતે કંઈક આપેલું છે, બરાબર. હવે જુઓ તો એમાં અને બિંદુ પી આપણને કંઈક આપેલું છે.
તો આપણને એટલી ખબર પડે કે ચોરસ હોય ને તો આપણને ખબર હોય કે ચોરસમાં સરખી નિશાની તમને આવી રીતે આમ આપેલી હોય, આમ ક્રોસમાં હોય તો બીજી અહીંથી આમ ક્રોસમાં હોય, ચારે બાજુ સરખી હોય, આ સરખી હોય, આ સરખી હોય, આ સરખી, પણ અહીંયા જુઓ તો આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ સરખી છે, તો આપણને ખબર પડે કે આ આખો ભાગ જે છે એ આખો ભાગ અહીંથી આમ ફરે તો જ મેળ પડે, બરાબર, કારણ કે અહીંથી આખો ભાગ આમ થાય છે, આ ભાગ આખો આમ થશે તો જ થાય, બરાબર. તો આમાં જો તો સેમ ટુ સેમ પ્રશ્ન થાય છે એની જેવો, કેટલું માપ મળે છે તો કે 180 અંશનું માપ મળે છે અને કેટલી કક્ષા હોય તો આમાં બે થઈ ગઈ 180 અંશ મળે, 180 અંશનું માપ તમને ખબર પડે એટલે કેટલું માપ હોય, બે જ પ્રમાણિક કક્ષા કેટલી હોય, પરિભ્રમણી કક્ષા ડાયરેક્ટ લખું છું 2, બરાબર. એ રીતે જુઓ તો પ્રશ્ન નંબર 3 એમાં ત્રીજામાં ત્રિકોણ છે તો એમાં કેટલી હોય પરિભ્રમણી કક્ષા 3 હોય, તો આપણને ખબર પડી જાય. પછી નીચે આકૃતિ ચોરસ એવી છે જેમાં 4 ભાગ અલગ અલગ છે, સરખા જ ભાગ આપેલા છે, તો શું હોય 4 પરિભ્રમણી કક્ષા, એની નીચે 4 હોય જુઓ તો. પછી પંચકોણ છે ને ષટકોણ છે, મેં તમને આગળ જ સમજાવી દીધું, પંચકોણ ને ષટકોણ આવે એટલે 5 અને 6 હોય, તમે આગળ સમજી ગયા છો એટલે તમને આમાં તરત માહિતી મળી. અહીંયા છે ને આપણું સ્વાધ્યાય 14.2 પૂરું થાય અને હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે સ્વાધ્યાય 14.3, સ્વાધ્યાય 14.3 એ આપણે હવે આગળ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.